જીવ તું જાગીને જોજે રે, આતમ તારો હાર્યો છે, 18 પાપના બંધને ભવભ્રમણમાં ભટક્યો છે, શુદ્ધ સ્વરૂપને ભૂલીને મોહની માયામાં રાચ્યો છે, આજ સમજ તું પાપના કારણ જેણે તને જકડ્યો છે. પ્રથમ પાપ છે પ્રાણાતિપાત, હિંસાથી તું બચજે રે, મન વચનને કાયાથી જીવોની રક્ષા કરજે રે. સૂક્ષ્મ હોય કે બાદર જીવ, સૌમાં મારો રામ છે, હિંસા ત્યાગી કરુણાધારે એ જ સાચું કામ છે. બીજું પાપ છે મૃષાવાદ, અસત્ય કદી ન બોલીએ, ક્રોધ કે લોભના વશમાં થઈને સત્ય કદી ન તોલીએ. મધુર અને હિતકારી વાણી શુદ્ધિનો આધાર છે, જૂઠું બોલી છેતરવામાં આતમનો સંહાર છે. ત્રીજું પાપ છે અદત્તાદાન, જાણી ચોરીથી તું દૂર રહે, રજા વિના જે ગ્રહણ કરે તે પાપના વહેણમાં વહે. ધન હોય કે તણખલું, પારકું કદી ન લઈએ, સંતોષના શુદ્ધ માર્ગે ડર વિના જ ચાલીએ. ચોથું પાપ છે મૈથુન છે, ઇન્દ્રિય સુખમાં આસક્તિ, વાસનામાં જે અટવાયો તે ખોઈ બેઠો શક્તિ. બ્રહ્મચર્યની સાધનાથી આતમ તેજ પ્રગટાવો, વિષય વિકારને ત્યાગીને મુક્તિનો માર્ગ બનાવો. પાંચમું પાપ છે પરિગ્રહ છે, મૂર્છા અને મમત્વ, સંગ્રહ કરવાની વૃત્તિમાં ખોવાયું મૂળ તત્વ. જરૂરિયાતથી વધુ જે રાખ્યું તે તો મોટું ભાર છે, અપરિગ્રહની ભાવનામાં જ જીવનનો ઉદ્ધાર છે. છઠ્ઠું પાપ છે ક્રોધ અગ્નિ છે, વિવેકને જે બાળે છે, પોતાનું ને પારકાનું હિત તે તો ટાળે છે. ક્ષમાના અમૃત છાંટણાથી ગુસ્સો શાંત તું કરજે રે, વેર ઝેરને ભૂલીને મૈત્રી ભાવ તું ધરજે રે. સાતમું પાપ છે માન છે, અહંકારનો અંધકાર, પોતાને મોટા માનવામાં આતમની થાય છે હાર. નમ્રતાનું ઘરેણું પહેરી વિનયમાં તું વાસ કર, હુંપણાના કોચલાને જ્ઞાનથી તું નાશ કર. આઠમું પાપ છે માયા કપટની જાળ બિછાવે, મનમાં કંઈને બહાર કંઈ એ આતમને લજ્જાવે. સરળતા અને સત્યતા જીવનમાં ઉતારજો, માયાના આ માયાજાળથી તું જલ્દી ઉગારજો. નવમું પાપ છે લોભ જેને પાપનો બાપ કહેવાય, તૃષ્ણાની આ ખાઈ કદી પૂરી ન કરી શકાય. સંતોષી જે નર સદા તે જ સુખી ગણાય છે, લોભ ત્યાગી દાન આપે તેનું પુણ્ય બંધાય છે. 10મું પાપ છે રાગ છે, ગમાના બંધન ભારે છે, વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે આસક્તિ દુઃખધારે છે. રાગનો રંગ ઉતારીને સમતા ભાવ જગાડો, વીતરાગની રાહ પર પગલાં તું લંબાવો. 11મું પાપ છે દ્વેષ છે, અણગમાની આગ, ઈર્ષ્યા અને નફરતનો હૈયામાંથી કરતું ત્યાગ. કોઈ પણ પ્રતિ વેર ન રાખ, જીવ માત્રને ચાહજે, સૌના સુખમાં સુખ માની આનંદમાં તું રહેજે. 12મું પાપ છે કલહ છે, ક્લેશ અને કંકાસ, શાંતિનો જે ભંગ કરે સંબંધોનો કરે નાશ. મધુર વચનને સમજણથી ઝઘડાને તું ટાળજે, પ્રેમના દીવા પ્રગટાવી ઘર આંગણું ઉજાળજે. 13મું પાપ છે અભ્યાખ્યાન, ખોટા જે આક્ષેપ છે, નિર્દોષને દોષિત ઠેરવવો એ તો મોટું પાપ છે. ખોટી કલંકની કાળાશથી આતમ મેલો થાય છે, સત્યને પક્ષે રહીને ભવના દુઃખ જાય છે. 14મું પાપ છે પૈશુન્ય, ચાડી ચુગલીની આદત, પીઠ પાછળ નિંદા કરી બગાડે છે તું હાલત. કોઈના અવગુણ જોયા કરતા પોતાના દોષો જોજે, જીભને વશમાં રાખીને સદ્ગુણોમાં તું રહેજે. 15મું પાપ છે રતિ અરતિ, વિષયોમાં જે આનંદ છે, ધર્મના કાર્યોમાં કંટાળો એ પાપનો અનુબંધ છે. ધર્મ ધ્યાનમાં મન લગાડી કુટેવોને ત્યાગજો, પરમાત્માની ભક્તિમાં પ્રેમથી તું જાગજો. 16મું પાપ છે પરપરિવાદ, અન્યની ટીકા કરવી, પોતાને ઊંચા દેખાડવા ઈર્ષ્યા હૈયે ભરવી. ગુણવાનના ગુણો ગાઈ હૈયું પાવન કરતું, પરની નિંદા છોડીને નિજ સ્વરૂપમાં ફરતું. 17મું પાપ છે માયા મૃષાવાદ, કપટયુક્ત જે ઝૂઠ છે, છેતરપિંડીના પાયા પર પાપની મોટી લૂંટ છે.
હૃદય ચોખ્ખું રાખીને વ્યવહાર નિર્મળ રાખજે, કપટના કાદવમાંથી આત્માને તું બચાવજે. 18મું મિથ્યાત્વ શલ્ય છે, સૌથી મોટું પાપ છે. ખોટી શ્રદ્ધા અને માન્યતા અજ્ઞાનનો આશ્રાપ છે. સમ્યક દર્શન પામીને સત્યને તું પીછાણજે, દેવગુરુને ધર્મ સાચા હૃદયમાં તું આણજે. આ 18 પાપ સ્થાનકો કર્મના ભારી બંધ છે. એમાં જે જીવ અટવાયો તેને સંસારનો જ દ્વંદ્વ છે. દરેક ડગલે સાવધાન થઈ આ પાપોથી તું બચજે, ભવના ફેરા ટાળવા ધર્મના પંથે ચાલજે. જ્ઞાન દર્શન ચારિત્ર એ મુક્તિના 3 સોપાન છે. પાપ ત્યાગી પુણ્ય વધારી મેળવતું નિજ ભાન છે. આત્મા પોતે જ પરમાત્મા છે એવું સત્ય તું ધારજે. 18 પાપથી મુક્ત થઈ ભવસાગર તું તારજે. 18 પાપ સ્થાનકો ત્યાગીને સિદ્ધિપદને પામીએ, સર્વ જીવોના કલ્યાણ કાજે પરમાત્માને નમીએ. ક્ષમાપના હૈયે ધરી શુદ્ધિમાં મન પોરવીએ, સિદ્ધાર્થ કહે આ ભવ સફળ ભક્તિમાં જ ઓરવીએ.